બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાના પાણીથી તળાવો ભરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો માટે જીવનરેખા સમાન છે। જો કે આ યોજનાના સર્વેમાં થયેલી કથિત ગેરરીતિને કારણે ઘણા ગામોના મુખ્ય તળાવો છૂટી ગયા છે, જેને લઈને હવે ઠેર ઠેર રજૂઆતો થઈ રહી છે। ધાનેરાના શેરગઢ ગામના ગ્રામજનોએ પણ તેમના મુખ્ય તળાવને પાઇપલાઇન દ્વારા ભરવા માટે સરકારી તંત્ર સમક્ષ મજબૂત માંગણી મૂકી છે। હકીકતમાં ધાનેરા તાલુકાની આ વર્ષો જૂની માંગણી પર કામ તો શરૂ થયું છે, પરંતુ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોને સાથે રાખીને યોગ્ય સર્વે ન થતાં ઘણા ગામોના મુખ્ય તળાવો સુધી પાણીની પાઇપલાઇન પહોંચી શકી નથી। શેરગઢ ગામના જાગૃત આગેવાનો પણ આ મામલે સક્રિય બન્યા છે અને ગામ નજીક આવેલા મુખ્ય તળાવમાં પાઇપલાઇન મારફતે નર્મદાના પાણી નાખવાની માંગ કરી રહ્યા છે। ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરીનું કહેવું છે કે જો તેમના ગામના મુખ્ય તળાવમાં પાણી ભરવામાં આવે તો જ સાચા અર્થમાં વિસ્તારના ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેમ છે। આ અંગે વધુ માહિતી આપતા સાંભળીએ પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરીને। હવે સાહેબ સરકારે પહેલાં તો તળાવ ભરવાની યોજના બનાવી, એમાં સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। પણ અમે અગાઉ 15 વર્ષથી છેલ્લા પાણી માટે હેરાન થઈએ। અહીંયા દર સાલ બોર બનાવવા પડે, 1000 ફૂટે પાણી એટલું ખરાબ પાણી પીવા લાયક પણ નથી। 1000 ફૂટે 1050 ફૂટ સુધી યુરિયા આવે। તો હવે સરકાર મહેરબાની કરીને અમારું એક ઓબાવાળું તળાવ મંજૂર કર્યું હોય, એના સાથે સાથે આ એક ગામની બાજુમાં તળાવ આવેલું હોય। એ તળાવ એકદમ મોટી સાઈઝ પણ ફૂલ સાઈઝમાં તળાવ હોય। આજુબાજુ રોજ જનાવર બધા પશુ પંખી એટલા પીવા માટે પાણી નથી ગામમાં કે તળાવની અંદર। તો આ બંને તળાવો તો ભરવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પછી પશુપાલનને રખડતા ઢોર પશુ પંખી તમામ પીએ પાણી, તો સરકારશ્રીને પણ એનો ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે। અને અમે 15 વર્ષથી છેલ્લા એટલા હેરાન થઈ ગયા કે હવે કંટાળ્યા। તો આ આટલી સરકારને વિનંતી કરો કે એટલું કામ તરફથી આ બે ભેગો આ પહેલા તળાવની સાથે આ તળાવ પણ લે, એવી મારી બે હાથ જોડીને વિનંતી છે સરકાર છે। આ રજૂઆત પાછળનું મુખ્ય કારણ ધાનેરા તાલુકાના મુખ્ય વ્યવસાયો છે, જે ખેતી અને પશુપાલન પર આધારિત છે, અને આ બંને વ્યવસાયોનો આધાર માત્ર પાણી છે। ધાનેરામાં ભૂગર્ભ જળના તળ ખૂબ ઊંડા ગયા છે અને જો પાણી મળે પણ ખરું તો તે પીવાલાયક કે સિંચાઈના ઉપયોગમાં આવે તેવું નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। ખેડૂતોની આ સાચી રજૂઆતને પાણી પુરવઠા વિભાગ અને સરકાર સમક્ષ પહોંચાડવા માટે ગ્રામજનો હવે જાગૃત બનીને મેદાને પડ્યા છે। આ અંગે સ્થાનિક ખેડૂત શું કહે છે તે સાંભળીએ। આ ભરાય તો ગોમ તળાની નજીક છે, તે પશુ પંખી બાદે પી અને ગોમ તળને પણ પોડી પીવા લાયક આ ઊંડું આવે તો અમારે સમસ્યા દૂર થાય। છેલ્લા 15 વર્ષથી પોડી માટે હેરાન થા, અને આ જો ગોમનું તળાવ મોટું હોય, જો આ ભરાય તો બાદ ગોમને પીવાને આજુબાજુ પાણી સડી એટલે અમારે ફાયદો થાય। હા, કયું તળાવ આ કહેવાય, પેલું કયું કહેવાય? સદાવાળો કરતા સદાવાળું તળાવ કહેવામાં આવે છે ગોમની, અને આ મોટું ઘણું હોય, અને જો આ ભરાય તો ઘણો ફાયદો થાય એમ। હા, શું રજૂઆત ખેડૂત તરીકે? હા, ખેડૂતની રજૂઆત કે પેલું જે ઓબાવાળું તળાવ એ હાથી આ જો ભરાય ને તો સરકાર શ્રીનો આભાર એ અમારી। સમગ્ર ધાનેરા તાલુકાના ગ્રામજનોની આ રજૂઆત ગંભીર છે અને આ વિસ્તારના વિકાસ માટે ખૂબ જરૂરી છે। હવે સમય આવી ગયો છે કે ધાનેરા તાલુકાના રાજનેતા પણ ખેડૂતો અને ગ્રામજનોની આ માંગણી પ્રત્યે ગંભીરતા દાખવે, વધુને વધુ તળાવો નર્મદાના પાણીથી ભરાય તે માટે રાજકીય આગેવાનોએ પણ ગ્રામજનોના સૂર સાથે સૂર પુરાવવો જોઈએ, જેથી આ કરોડો રૂપિયાની યોજનાનો લાભ દરેક ગામ અને દરેક ખેડૂત સુધી પહોંચે અને સમગ્ર ધાનેરા તાલુકાનું ભાવિ સુધરી શકે।